આ બધાની વચ્ચે ડોક્ટર ચિરાગ શાહ એવું કેમ કહે છે કે વરસાદ તો 100% એ વરસાદ સારો વરસે છે, પણ એમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે આપણે આખા ગુજરાતના વિસ્તારની વાત કરીએ, ત્યાં કોઈક એવા તાલુકા કે નાના મોટા જિલ્લાની અંદર વરસાદ, એટલે આપણે સાર્વત્રિક આખા ગુજરાતની જ્યારે વાત કરીએ તો 80% હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ડોક્ટર શાહ, મારે તમને વચ્ચે એટલે અટકાવવા છે, ચિરાગભાઈ વચ્ચે એટલે અટકાવવા છે કે હું છેલ્લા ઘણા સમયથી લગાતાર, અને આમ તો તમને યાદ હશે કે જાન્યુઆરી 2026થી આ પ્રકારની આગાહી અથવા તો અનુમાન લગાવવા માટે ઘણા બધા એક્સપર્ટ્સ વિડીયોઝ બનાવી રહ્યા હતા અથવા તો અલગ અલગ એજન્સીમાં એ એલર્ટ આપી રહ્યા હતા કે આ વખતે સુપર અલ્નિનોનો પ્રભાવ ભારત સહિતના દેશોને થવાનો છે. અને જે 4 ખૂબ જ મહત્વની આંતરરાષ્ટ્રીય એજન્સી છે એણે પણ એ વાતની પુષ્ટિ કરી કે સુપર અલ્નિનો એક્ટિવ છે. તમે પણ હમણાં કહ્યું કે પેસિફિકનું તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ ગંભીર છે, આટલું વધી ગયું છે. આ બધાની વચ્ચે ડોક્ટર ચિરાગ શાહ એવું કેમ કહે છે કે વરસાદ તો 100% ગુજરાતમાં સારો જ આવશે, કેમ કે ખેડૂતોને એ જ જવાબ સાંભળવો છે? ના, એટલે આમાં એવું છે કે વરસાદની અંદરની જે પેટર્ન છે, એટલે આપણે જે ચોમાસું જે બેસશે, ચોમાસામાં કારણ કે સુપર અલ્નિનોની એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એ વરસાદ સારો વરસે છે, પણ એમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે આપણે આખા ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ગુજરાતમાં હું એવું નથી કહેતો કે 100% વરસાદ પડવાનો છે. મારી જે અનુમાન અને મારી જે આગાહી છે, હું છેલ્લા 10 દિવસ એક જ કહું છું કે ગુજરાતની અંદર વરસાદ સરેરાશ આખા ગુજરાતની વાત કરું તો 80-85% વધારે નહીં પડે, કારણ કે આ સુપર અલ્નિનો છે. પણ જે જિલ્લાઓમાં પડવાનો છે ત્યાં ડેફિનેટલી એવું કહી શકાય કે 90 થી 100% વરસાદ પડવાનો એ છે. કેટલા જે જિલ્લામાં, જિલ્લાઓમાં ચિરાગભાઈ? વરસાદની કેટલા જિલ્લામાં તમે અંદાજે? આપણે ડિટેલમાં વાત કરીએ. ના, દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત લઈ લઈએ, નવસારી લઈ લઈએ, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ગીર સોમનાથ છે, દ્વારકા છે, જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, આ બધામાં 100%ની વરસાદનું અનુમાન 100% થવાનું છે, પડશે, કારણ કે સુપર અલ્નિનો છે. એ પણ હું તમને સમજાવવાનું રીઝન શું છે. ત્યારબાદ છે દાહોદ અને પંચમહાલ, એમાં પણ વરસાદ સારો છે, એમાં બી 90 કે 95% વરસાદ પડે પૂરેપૂરી સંભાવના છે. હવે જે વસ્તુ રહે છે, 2 વસ્તુ બાકી રહે છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક કોઈક એવા તાલુકા, હું જો આખું ઉત્તર ગુજરાત નથી બોલતો, ક્યાંક કોઈક એવા તાલુકા કે નાના મોટા જિલ્લાની અંદર વરસાદ 50% કે 60% પડી શકે છે. ત્યારબાદના જિલ્લાઓની અંદર 80% વરસાદ પડી શકે છે. અને મધ્ય ગુજરાતની વાત કરું, મધ્ય ગુજરાતમાં સ્પેશિયલી આપણે વાત કરીએ અમદાવાદ, આણંદ, ખેડા, એ બધાની અંદર વરસાદ 80 થી 82% વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એની અંદર પણ હું એ વસ્તુ કહું છું કે ક્યાંક એવા નાના નાના તાલુકા જિલ્લાની અંદર વરસાદ એકંદરે થોડો 50% થી ઓછો પડી શકે. એટલે આપણે સાર્વત્રિક આખા ગુજરાતની જ્યારે વાત કરીએ તો 80% વરસાદ પડશે, પણ ડેફિનેટલી અમુક જિલ્લાઓમાં, તાલુકાઓમાં ખેડૂતોને તકલીફ પડશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.